નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભાગાકારની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર 11 ઘડિયા અને ભાગાકારનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું ચેપ્ટર નંબર 11 ઘડિયા અને ભાગાકાર। તો ચાલો યાદ કરીએ। તમારી પાસે 48 મોતી છે। દરેક હારમાં એક સરખી સંખ્યામાં મોતી રહે એ રીતે મોતીની હાર બનાવો। તો ચાલો અલગ અલગ મોતીની ગોઠવણી કરીએ। 16 તેડી 48। તો આ રીતની તમે અહીંયા 16 તેડી 48 આમાં 3 હાર હતી 16 ની। તો અહીં આપણે 8 6 48। તો 8 8 મોતીની હાર કરવાની છે 6। પહેલામાં 8 મોતી, બીજી હારમાં 8 મોતી, ત્રીજી હારમાં 8 મોતી, ચોથી હારમાં 8 મોતી, પાંચમી હારમાં 8 અને છઠ્ઠી હારમાં। પછી 12 ચોક 48। તો પહેલી હારમાં 12, બીજી હારમાં 12 મોતી, ત્રીજી હારમાં 12, ચોથી હારમાં 12 આ રીતના ગોઠવવાના છે। ત્યાર પછી ઘડિયા બનાવો। 2 અને 6 ના ઘડિયાનો ઉપયોગ કરી 8નો ઘડિયો બનાવો। તો 2 નો ઘડિયો 2 4 6 8 10 12 14 16 18 20। 6 નો ઘડિયો 6 12 18 24 30 36 42 48 54 ને 60। 8 નો ઘડિયો તો 12 માં 4 નાખીને 16, 16 માં 18 નાખી 18 માં 6 નાખીને 24, પછી 24 માં 8 નાખીને 32, પછી 30 માં 10 નાખીને 40 જાય પ્લસ કરી જવાના છે। 12 માં 36 નાખીને 48, 14 માં 42 નાખીને 56, 16 માં 48 ઉમેરીએ એટલે 64, 18 માં 54 72 અને 20 માં 60 એટલે 80 આ રીતનો 8નો ઘડિયો બનશે। ત્યાર પછી 5 અને 4 ના ઘડિયાનો ઉપયોગ કરી 9નો ઘડિયો। તો 5 નો ઘડિયો 5 10 15 20 25 30 35 40 45 50। 4 નો ઘડિયો 4 8 12 16 20 24 28 32 36 40। હવે બેનું ટોટલ મારો 5 + 4 એટલે 9, 10 + 8 એટલે 18, 15 + 12 એટલે 27, 20 + 16 એટલે 36, 25 + 20 એટલે 45, 30 + 24 એટલે 54, 35 + 28 એટલે 63, 40 + 42 એટલે 32, 45 + 36 એટલે 81, 50 + 40 90। તો આ રીતનો ઘડિયો બનશે। ત્યાર પછી 8 અને 9 ના ઘડિયાનો ઉપયોગ કરી 17નો। તો 8નો ઘડિયો અને 9નો ઘડિયો 8 + 9 એટલે 17, 16 + 18 એટલે 34 આ રીતનો ઘડિયો બનશે। ત્યાર પછી પ્રશ્ન 3 કોયડા પ્રશ્ન ઉકેલો। એક ચિત્રમાં ગાયના 32 પગ દેખાય તો વિચારો અને કહો કેટલી ગાય હશે। તો 32 × 4, એક ગાયને 4 પગ એટલે 32 × 4 કરશો એટલે 4 × 8 32 તો 8 ગાય હશે। ત્યાર પછી બીજું કરણ કબૂતરને દાણા નાખવા ગયો અને કબૂતરના પગ ગણ્યા તો 24 પગ હતા તો ત્યાં કેટલા કબૂતર ચણતા હશે। તો 24 × 2 એટલે 12 કબૂતર આ રીતનો ભાગાકાર કરવાનો છે। ત્યાર પછી ત્રીજું રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ સુધી દૂધ આપવા જાય છે તો તેઓએ કેટલા અઠવાડિયા સુધી ડેરીએ દૂધ આપ્યું। તો 28 × 7 એટલે 7 × 4 28, 4 અઠવાડિયા સુધી ડેરીએ દૂધ આપ્યું હશે। ત્યાર પછી પ્રશ્ન 4 ચાલો પ્રાણીઓ કૂદકા મારવામાં મદદ કરીએ। વાંદરો 0 પર ઊભો છે, એક સાથે 5 કદમ કૂદે છે તો તેને 35 પર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડશે। 5 × 37, 5 × 35 એટલે 7 કૂદકા, 35 × 5 કરો એટલે 7 કૂદકા। બીજું બિલાડી 0 પર ઊભી છે, તે એક સાથે 4 કદમ કૂદે છે તો બિલાડી 24 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડશે એટલે 6 કૂદકા, 24 × 4 એટલે 6 કૂદકા। ત્યાર પછી હરણ 0 પર ઊભું છે, તે એક સાથે 8 પગલાં કૂદે છે તો તે 72 પર પહોંચવા કેટલા કૂદકા મારશે।
72 ભાગ્યા 8 એટલે 9 કૂદકા. ત્યાર પછી પ્રશ્ન 4. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. ખાસ આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. તો ચાલો મહાવરો કરીએ. 45 ભાગ્યા 5 એટલે 9, 24 ભાગ્યા 4 એટલે 6, 49 ભાગ્યા એટલે 7, 50 ભાગ્યા 5 એટલે 10, 36 ભાગ્યા 6 એટલે 6, 20 ભાગ્યા 10 એટલે 2, 24 ભાગ્યા 3 એટલે 8, 48 ભાગ્યા 8 એટલે 6, 63 ભાગ્યા 9 એટલે 7, 40 ભાગ્યા 4 એટલે 10. પછી આ બાજુ છે 40 ભાગ્યા 8 એટલે 5, 16 ભાગ્યા 2 એટલે 8, 21 ભાગ્યા 7 એટલે 3, 45 ભાગ્યા 5 એટલે 9, 22 ભાગ્યા 2 એટલે 11, 88 ભાગ્યા 8 એટલે 11, 120 ભાગ્યા 10 એટલે 12, 70 ભાગ્યા 5 એટલે 14, 42 ભાગ્યા 3 એટલે 14, 81 ભાગ્યા 9 એટલે 9. ત્યાર પછી પ્રશ્ન 6. કોયડા પ્રશ્નના ઉકેલ મેળવો. પહેલું, રાજીબેનને મકાન ચણવા માટે 2500 થેલી સિમેન્ટની જરૂર છે. એક ફેરામાં ખટારામાં એક સાથે 500 થેલી લઈ જઈ શકાય, તો બધી થેલી લઈ જવા માટે ખટારાના કેટલા ફેરા કરવા પડે? તો 2500 ભાગ્યા 500 એટલે 5 ફેરા કરવા પડે. 500 ગુણ્યા 5 આ રીતના ભાગાકાર કરશો એટલે 5 ફેરા આવશે. ત્યાર પછી બીજું, એક બોક્સમાં 45 સાબુ સમાઈ શકે. જો 225 સાબુ સમાવવા હોય તો કેટલા બોક્સની જરૂર પડે? 225 ભાગ્યા 45, 45 5 225, 45 45 કેન્સલ એટલે 5 બોક્સની જરૂર પડશે. ત્રીજું, યશવી માળા બનાવે છે, તો એક માળા બનાવવા માટે 28 શંખનો ઉપયોગ કરે છે. તો 120 શંખલા હોય તો આવી કેટલી માળા બનાવવી પડે? તો 28 120 ભાગ્યા 28 એટલે 28 ચોખ્ખું, બરાબર. તો 4 માળા બનાવી શકાય, 8 શંખ બાકી રહે. ત્યાર પછી ચોથો દાખલો છે. મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બીજું કે મિત્રો તમારે ધોરણ 4ના સ્વાધ્યાય પોથીના દરેક ભાગના સોલ્યુશન એટલે ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન તમારે જોઈતા હોય તો એ આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. બીજું મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અહીં આપણે ચોથો દાખલો જોયો. હવે આપણે જોઈએ 5મો દાખલો. જેવિનના ઘરમાં 7 સભ્યોને એક મહિનામાં 44 કિગ્રાની ઘઉંની જરૂર પડે છે. તેમને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ? 44 ભાગ્યા 4 તો 11 કિલો ઘઉંની જરૂર પડશે. ત્યાર પછી છઠ્ઠું, પુસ્તકાલયના એક કબાટમાં 152 પુસ્તકો ગોઠવવાના છે. એક ખાનામાં 8 પુસ્તક સમાઈ શકે, તો બધા પુસ્તકો સમાઈ શકે તે માટે કેટલા ખાનાની જરૂર પડશે? 152 ભાગ્યા 8 કરશો એટલે તમારે 19 ખાનાની જરૂર પડશે. ત્યાર પછી 7મું, એક ગાડીમાં 225 ઈંટો ભરેલી છે. પ્રિન્સ વજન કરે તો એક ઈંટનું વજન 2 કિગ્રા થાય છે, તો બધી ઈંટનું વજન કેટલું? તો કે 325 ગુણ્યા 2 એટલે 650 કિગ્રા વજન થશે. ત્યાર પછી 8મું, જમનભાઈ પોતાની ગાડીના એક ફેરામાં 150 કિગ્રા ઘઉં લઈ જાય છે. જો તેમને 1250 કિગ્રા ઘઉં પહોંચાડવાના હોય તો તેમને ગાડીના કેટલા ફેરા કરવા પડે? તેમને એક ફેરાના 200 રૂપિયા મળે છે, તો તેમને કુલ કેટલા રૂપિયા મળશે? તો 200 ગુણ્યા 8 એટલે 1600. તેને 8 ફેરા કરવા પડશે અને કુલ 1600 રૂપિયા મળશે. 9મું, નયન પાસે કુલ 1865 સાબુ છે.
તે 9 સાબુને એક બોક્સમાં પેક કરે છે, તો તેને બધા જ સાબુ પેક કરીને વેચવાના છે, તો તેને કેટલા બોક્સની જરૂર પડશે, કેટલા સાબુ બાકી રહેશે? તો 1865 ભાગ્યા 9, તો આ રીતનો ભાગાકાર કરશો એટલે 207 બોક્સની જરૂર પડશે અને 2 સાબુ બાકી રહેશે. 10મું, શીતલ પાસે 7 10ની નોટ, 4 5ની નોટ, 2 200ની નોટ, 3 50ની નોટ છે, તો તે પોતાના 8 પિતરાઈ ભાઈ બહેન વચ્ચે તેમની વહેંચણી કરવા ઈચ્છે છે, તો તેને સરખા ભાગ પાડી આપો. તો 7 10ની નોટ એટલે 70 રૂપિયા, 4 500ની નોટ એટલે 2000 રૂપિયા, 2 200ની નોટ એટલે 400 અને 3 50ની નોટ એટલે 150. તેનું ટોટલ કરીએ એટલે 2620 રૂપિયા થાય. અને એના 8 બેન ભાઈ વચ્ચે ભાગ પાડવાના છે એટલે 2620 ભાગ્યા તમે 8 કરશો એટલે દરેકના ભાગે 327 રૂપિયા મળશે અને 4 રૂપિયા વધશે. ત્યાર પછી પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો. મારી પાસે 500ની 2 નોટ છે, મારે તેના છૂટા જોઈએ છે. તો પહેલું, જો મારે બધી 100ની નોટ જોઈએ, 500ની નોટની આપણે 100ની નોટ કરીએ તો કેટલી મળશે? 5. મારે 50ની બધી નોટ જોઈએ તો 10, 20ની બધી નોટ જોઈએ તો 25, 10ની બધી નોટ જોઈએ તો 50, 5ની બધી નોટ જોઈએ તો 100. પછી 100 અને 50ની નોટની જરૂરિયાત હોય તો 100ની 2 નોટ અને 50ની 6 નોટ મળે છે. ત્યાર પછી પ્રશ્ન 8, ઘડિયાનો ઉપયોગ કરી ખાલી ખાના પૂર્ણ કરો. તો અહીંયા 8 10 80, 8 7 56, 8 5 40, 8 2 16, 8 9 72, 8 3 24, 8 1 8 અને 8 4 32. અહીંયા 9 0 0, 9 નો 0 સાથે ગુણાકાર 0, 9 2 18, 9 6 54, 9 5 45, 9 3 27, 9 8 72, 9 8 72, 9 7 63, 9 1 9 આ રીતનું થશે. ત્યાર પછી ચાલો એક સરખા ભાગ પાડીએ. તો 70 ભાગ્યા 5 એટલે 14, 94 ભાગ્યા 2 એટલે 47, 52 ભાગ્યા 4 એટલે 53 મળશે. આ રીતના ભાગાકાર થશે. ત્યાર પછી 123 ભાગ્યા 3 એટલે 41, 504 ભાગ્યા 6 એટલે 84, 931 ભાગ્યા 7 એટલે 133. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 4ના સ્વાધ્યાય પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે. ત્યાર પછી 7 8 અને 9 આ રીતના ભાગાકાર થશે. ત્યાર પછી પ્રશ્ન 10 કોયડા. પ્રશ્ન 10 કોયડા. પ્રશ્નના ઉકેલ મેળવો. પહેલું, 209 પતંગ 8 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને કેટલા પતંગ મળે? કેટલા પતંગ બાકી રહે? 209 ભાગ્યા 8 એટલે દરેકને 26 પતંગ મળે અને 8 પતંગ બાકી રહે. છવ્વીસ પતંગ દરેકને મળે, એક પતંગ બાકી રહેશે. બીજું, શાળા પ્રવાસની બસમાં કુલ 174 બાળકોને બેસાડવાના છે. એક સીટમાં 3 બાળકો બેસે તો બધા જ બાળકો સમાઈ શકે તે માટે કેટલી સીટની જરૂર પડે? તો 174 ભાગ્યા 3 એટલે 58 સીટની જરૂર પડશે. ત્યાર પછી ત્રીજું, શામળભાઈએ 384 પેંડા બનાવ્યા છે, તો તેઓએ 6 પેંડાનું એક બોક્સ તૈયાર કર્યું, તો તેમને
બધા પેંડા ભરવા કેટલા બોક્સની જરૂર પડશે? તો 384 ભાગ્યા 6. તો આ રીતનો 64 બોક્સની જરૂર પડશે. ત્યાર પછી ચોથું, 273 લાડવા 10 બાળકોને સરખે ભાગે વેચવામાં આવે તો દરેકના ભાગમાં કેટલા લાડુ આવશે? કેટલા લાડુ વેચી શકાય નહીં? તો આ રીતનું 273 ભાગ્યા 10 એટલે 27 લાડુ દરેકના ભાગમાં આવશે અને 3 લાડુ વેચી શકાશે નહીં. ત્યાર પછી પાંચમું, વિશાલ તેના જન્મદિવસે તેના મિત્રોને આપવા 203 બોર લાવે છે. તેના કુલ 9 મિત્રો છે, તો તે દરેકને કેટલા બોર મળશે? કેટલા બોર વધશે? હજુ કેટલા બોર હોય તો દરેકને એક બોર આપી શકાય? તો 203 ભાગ્યા 9 એટલે દરેકને 22 બોર મળશે અને 5 બોર છે વધશે. હજુ 4 બોર હોય તો દરેકને એક બોર આપી શકાય. તો મિત્રો આ હતું ધોરણ 4 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.